ત્રણ પ્રકારના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે 1876 માક્ષર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું, જે હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય, તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોડો ન પડે અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશકાળ સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે, પણ તેમાં આસક્ત ન થાય અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મધ્યમ વૈરાગવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગવાળો હોય તેને સામાન્ય અને દોષયુક્ત એવા પંચ વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. ભગવાનનું અને સાધુનું મહાત્મ્ય જેમ છે તેમ સમજાતું નથી. તે કોઈને 2 આના ને કોઈને 4 આના ને કોઈને 8 આના, પણ જેવું છે તેવું જણાતું નથી ને સાંખ્ય તો મુદ્દલ નથી ને સાંખ્ય વિના કસર ટળે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 4 વાતમાં સુખ છે, તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર ને ચોથું તો જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે ને સુખ તો 3 વાતમાં જ છે ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી ને આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે, તેમાં કામાદિક દોષ જ નથી. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનાર ને કરનાર એવા તો કોઈક જ હોય, બાકી એની તો પુષ્ટિ જ થશે. કેમ જે એમાં સર્વે વિષય રહ્યા છે ને સત્સંગનો વ્યવહાર પણ એથી જ ચાલે છે, માટે તેને ખોટું કરાવનાર નહીં જ મળે, પણ એને ખોટું કરવું તેમાં નિત્ય એમ વિચાર કરવો જે એ પણ એક દિવસ મૂકવું પડશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણને મહારાજ મળ્યા તે આપણે અક્ષરરૂપ માનવું, પણ દેહ હું નહીં ને વિષય પરાભવ કરે એ તો દેહનો રાજ છે, તો પણ અક્ષર માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહુવાના હરિભક્તે પૂછ્યું જે પૂરો સત્સંગ થયો કેમ સમજવો.
ત્યારે સ્વામી કહે, અક્ષરરૂપ થવાય ત્યારે પૂરો સત્સંગ થયો સમજવો. વળી ફરી પૂછું જે અક્ષરરૂપ થયું કેમ જણાય? ત્યારે સ્વામી કહે, ગૃહસ્થને 11 નિયમ ને ત્યાગીને 3 ગ્રંથ એટલું પાળે તે અક્ષરરૂપ થયા જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્વગુણમાં એમ વિચાર કરવો જે આ સાધુથી જ મારો મોક્ષ થાય તેમ છે, માટે ગમે તેટલું દુઃખ થાય તો પણ તેનો સંગ મૂકવો નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગ 4 પ્રકારથી છે. તેમાં પ્રથમ પ્રકાર એ છે જે પરમાત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન તથા સાંખ્ય વિચારનું જ્ઞાન. એ 3 જ્ઞાનનો સત્સંગ તો બાકીના 3 પ્રકારથી ઉત્તમ છે. ને બીજો પ્રકાર એ છે જે ધ્યાન તથા પતિવ્રતાપણું, ને ત્રીજો આજ્ઞા પાળવી તે, ને ચોથો આશરો જે સાધુ સાથે જોડાવું. આ છેલ્લા 3 પ્રકાર પ્રથમ પ્રકારના 3 જ્ઞાન તેથી ઉતરતા છે. પછી નથુ પટેલે પૂછ્યું જે ઉપાસના કેમ સમજવી? ત્યારે સ્વામીએ કહ્યું જે ઉપાસના તો શાસ્ત્ર, પોતાનો વિચાર ને સાધુ એ 3થી સમજવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ ઐશ્વર્યને ભલા થઈને ઈચ્છશોમાં, ને જો આવે તો આપણે કાંઈક કરી નાખીએ એમ છે, માટે એમાં કાંઈ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી તે શું? તો દ્રવ્ય ગયું કે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે. તે એક વાણીએ પરદેશમાં જઈને કરોડ સોનાના રાળ ભેળા કર્યા ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઉતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બુડ્યું. ત્યારે વાણીઓ કહે, ઓહો, થયું ને માથે. પણ પછી કહે, જન્મ્યા ત્યારે ક્યાં હતા? તેમજ એક ફકીરને રસ્તામાં ચાલતા દોરડું મળ્યું. તે તેણે ખંભે નાખ્યું હતું, પણ તે પાછું પડી ગયું. પછી થોડોક ચાલ્યો ત્યારે ખબર પડી. ત્યારે કહે જે કાંઈ નહીં, મુજકુ રસ્તા પાયા જ નહોતા, એમ વિચારીને આનંદમાં રહેવું. વળી કાકાભાઈના વચનામૃતમાં પણ કહ્યું છે જે ઘરમાં 10 માણસ હોઈએ ને તે સર્વે મરવાના હોય, તેમાંથી એક બચે તો શું થોડો છે? માટે એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મન પણ નવરું રહેતું નથી. લાખ ઘાટ કરે છે, પણ ઝાઝા રૂપિયા હોય તો કેટલું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકવાર વરસાદ બહુ ભારે થયો. તે હરણિયા આંકડા થઈને દોડ્યા, તે બાંટવામાં પેસી ગયા. હવે એ ત્યાંથી નીકળનારા છે. એમ જીવ માત્ર બાંટવાના હરણિયા જેવા છે, તે વિષયમાં ભરાઈ ગયા છે.